મિત્રો આપણે આપણા નારિયેળીના પાકમાં કોઈને કોઈ પ્રકારે વધારે ઉત્પાદન મળે એ આપણો પ્રથમ પ્રયત્ન હોય છે અને આપણે એના માટે કાંઈ ને કાંઈ વસ્તુઓ કરતા હોઈએ છીએ, જેમ કે ખાતરો નાખતા હોઈએ છીએ, દવાઓનો સ્પ્રે કરતા હોઈએ છીએ, ગ્રેડ આપતા હોઈએ છીએ, ઘણું બધું કરતા હોઈએ છીએ, સમયાંતરે આંતરખેડ કરતા હોઈએ છીએ, નિંદામણને દૂર કરતા હોઈએ છીએ. પરંતુ ઘણી વખત એવું બને છે કે આટલું બધું કરતા હોવા છતાં પણ આપણને પૂર્ણ સફળતા મળતી નથી. તો એવા કયા કારણો છે મિત્રો કે જેના લીધે આપણને પૂર્ણ સફળતા નથી મળતી અને વધારે ઉત્પાદન નથી મળતું અને ઓછું ઉત્પાદન મળે છે? એના પરિબળો કયા કયા છે, શું શું એમાં ભાગ ભજવે છે, એના વિશે આજે વાત કરવાની છે મિત્રો. તો મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને જો મિત્રો તમે મારી ચેનલ ઉપર સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને શેર કરજો જેથી દરેક લોકો સુધી આ વિડીયો પહોંચે અને એની નારિયેળીની ખેતીમાં કઈ રીતે વધારે મહેનત કરવાથી કેટલો ફાયદો મળે એને પણ જાણવા મળે. તો મિત્રો વધુ વાત ન કરતા આપણે સીધા મુદ્દા પર આવીએ અને સીધા ટોપિક પર જઈએ. મિત્રો સૌરાષ્ટ્રની આપણી ગામઠી ભાષામાં એક કહેવત છે કે ખેડ ખાતર અને પાણી જો કિસ્મતમાં ન હોય તો પણ લાવે તાણી. પણ આ વસ્તુ ક્યારે શક્ય બને છે, એના માટે કયા એવા આધારભૂત કારણો છે, એના વિશે આપણે વાત કરીએ મિત્રો. હવે એમાં મિત્રો સૌ પ્રથમ તો આપણા જે રોપા છે એ મિત્રો તંદુરસ્ત હોવા જોઈએ, જેમાં કોઈ રોગજીવાત કે કોઈ ચેપ લાગેલા ન હોવો જોઈએ. હવે મિત્રો બીજી વસ્તુ છે કે એ આપણે જે કંઈ રોપાની જાત છે એ સારી પસંદ કરેલી હોવી જોઈએ, વધુ ઉત્પાદન આપે એવી જાત પસંદ કરેલી હોવી જોઈએ. મિત્રો ત્રીજો એવો એક મુદ્દો છે કે પાક સંરક્ષણ. હવે મિત્રો જ્યારે જે વસ્તુ પાકને જરૂર છે ત્યારે એ આપી દેવી ખૂબ જરૂરી છે, અથવા તો જો લેટ થઈ જાય તો મિત્રો એનું પાક ઉત્પાદન ઉપર ખૂબ મોટું અસર જોવા મળે છે અને ખૂબ જ એનું પરિણામ માઠું ભોગવવાનો પણ મિત્રો વારો આવે છે. હવે મિત્રો પિયત વ્યવસ્થા. ઘણી વખત આપણી જમીનની નિતાર શક્તિ કેવી છે એના આધારે આપણે પિયતો આપવા ખૂબ જરૂરી બની જાય છે. ઘણી વખત એવું બને છે કે આપણી જમીનની નિતાર શક્તિ જો ઓછી હોય અને વધારે પિયત આપીએ તો પણ આપણે ઘણી વખત રોગજીવાતોનો સામનો કરવાનો વારો આવી જતો હોય છે. અને ઘણી વખત આપણે નિતાર શક્તિ જો ઓછી હોય અને પાણી ઓછું આપીએ તો ઘણી વખત આપણો પાક છે એ ફ્લાવરિંગમાં ખૂબ તકલીફ પડતી હોય છે અને પરિણામે આપણે ફાલ પણ ઓછો બેસે. તો એવા અમુક પરિબળો છે પણ કામ કરી જતા હોય છે. અને મિત્રો છે ખાતરો. હવે મિત્રો જે ખાતરોની વાત કરીએ તો આપણી પાકમાં કે આપણી નારિયેળીમાં યોગ્ય પ્રકારના જે ખાતરો છે, જેમ કે નાઇટ્રોજન છે, પોટાશ છે, ફોસ્ફરસ છે, બરાબર, આ બધા જે ખાતરો છે એને પણ વ્યવસ્થિત મેન્ટેન કરી અને ડોઝ આપવો જરૂરી છે. હવે મિત્રો જે કંઈ પહેલાંના જમાનામાં આપણે ઉધડી ખેતીઓ કરતા, હવે એ ખેતીઓને મિત્રો ભૂલી જવી પડશે અને વૈજ્ઞાનિક ઢબે આપણને સારું એવું નોલેજ પ્રાપ્ત કરી અને પછી એ જો ખેતી કરવામાં આવે તો ચોક્કસપણે મિત્રો આપણને એ વસ્તુનો લાભ મળી શકે છે અને વધારે ઉત્પાદન પણ આપણને મળી શકતું હોય છે. હવે મિત્રો એમાં ચાવીરૂપ અમુક જે કંઈ મુદ્દાઓ છે એમાં મિત્રો પાક સુધારણા અને પાકની ફેરબદલી એ તો રોકડિયા પાક માટેની છે મિત્રો. હવે જમીનના પોષક તત્વો છે ને એની પણ આપણે ખૂબ કાળજી રાખવી જરૂરી છે, કેમ કે જમીનના પોષક તત્વો છે જો ઓછી માત્રામાં હોય તો આપણે એને આપવા પડે અને વધારે માત્રામાં હોય તો કયા ઓછા છે અને કયા વધુ છે એ પણ આપણે જાણી લેવાની ખૂબ જરૂર પડી જતી હોય છે મિત્રો. હવે આર્થિક સહાય અને સબસિડીવાળી વાત જે છે એનો પણ આપણે લાભ ઉઠાવવો જ જોઈએ, કેમ કે જો એ લાભ નહીં ઉઠાવીએ તો મિત્રો આપણે ઘણી વખત ઉત્પાદન ઉપર પણ અસર પડે છે અને એક્સ્ટ્રા બેનિફિટ પણ જે મળતો હોય છે બંધ થઈ જતો હોય છે. મિત્રો નવી નવી ટેકનોલોજીથી માહિતગાર રહેતું હોવું જોઈએ, જેથી કરીને આપણી ઓછી મહેનતે અને વધારે કઈ રીતે આપણે બેનિફિટ મેળવી શકીએ એનો પણ ખૂબ જ આપણે નજીકથી જાણકારી મેળવી લેવી જોઈએ. હવે મિત્રો બજાર વ્યવસ્થા. હવે આપણા નારિયેળની કિંમત શું છે બજારમાં એ પણ જાણતી રહેવી ખૂબ જરૂરી છે, કેમ કે આની બજાર, નારિયેળની બજાર છે ક્યારેય પણ કોઈ પેપર કે કોઈ ન્યૂઝપેપર અથવા તો કે સામાયિક કે કોઈ સમાચારોમાં નથી પ્રગટ થતી હોતી. એ મિત્રો લોકલ લેવલની માર્કેટ હોય છે. હવે લોકલ લેવલની માર્કેટથી જો આપણે મિત્રો માહિતગાર નહીં રહીએ તો ઘણી વખત એવું પણ બને છે કે માર્કેટમાં કેટલો ભાવ હોય છે અને આપણે કેટલા ભાવમાં સોદો કરીએ છીએ, અથવા તો ઘણી વખત એવું બને છે કે માર્કેટમાં ઓછો ભાવ હોય છે અને આપણે વધુ ભાવ કહીએ
તો મિત્રો આપણા નારિયેળ કાપવામાં લોકો ખચકાય છે અને પરિણામે આપણને ખેપમાં માઠી અસર અનુભવવી પડે છે અને ઘણી વખત 1 મહિને દિવસે કે 20 દિવસે જે ખેપ કપાતી હોય છે એ 1.5 મહિને કે 1.25 મહિને કપાવવા માંડે છે. તો સરવાળે નુકસાન આપણને જ થાય છે અને દિવસો આપણને વધારે મળે છે અને ટૂંકમાં આપણી એક ખેપનો છેલ્લે 12 મહિનામાં એક ખેપનો આપણને ખોટ પડતી હોય છે. તો મિત્રો આવા બધા જે કંઈ મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખીને જો નારિયેળીની ખેતી કરવામાં આવે તો મિત્રો ચોક્કસ પ્રમાણે આપણને એનો બેનિફિટ મળતો હોય છે. હવે નારિયેળીમાં કયા પ્રકારના ખાતરો મેળવવા એ મિત્રો તમે મારી ચેનલ ઉપર જો રન કરશો ને તો તમને મળી જશે કે ક્યારે કેટલું ખાતર આપવું અને કેટલા પ્રમાણમાં આપવું, કેવડા છોડને આપવું અને સાથે સાથે મિત્રો કઈ જાતને કેટલું ખાતર આપવું એ બધી જ ટોટલી માહિતી મેં આપેલી છે. સાથે સાથે મિત્રો આંતરખેડ ક્યારે કરવી અને નારિયેળીમાં વધારે પડતા કયા પોષક તત્વોની જરૂર પડે છે, આ બધી વસ્તુની વિડીયો છે એ મારી ચેનલમાં છે. મિત્રો તમે ચેનલને રન કરજો એટલે તમને ચોક્કસ પ્રમાણે બધી માહિતીનો ખ્યાલ આવશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું. ફરી મળીશું. ત્યાં સુધી મને એટલે કે તમારા મિત્ર બારડને રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન, જય કિસાન.